હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ છોકરાઓ બેસી ગયા છે રેડી થઈને નાસ્તો કરવા, અને ધ્રેશભાઈ કાંઈક પંચાયત કરે છે. કૃતિબેન ખાય છે ફાફડી નાસ્તામાં, અને આજે લંચ બોક્સમાં આપણે બનાવી દીધા છે પાસ્તા અને બનાના આપ્યું છે, કેમ કે કૃતિની સ્કૂલે ભલે હેલ્ધી પાસ્તા જ છે સૂજીવાળા, પણ તો એ સલાહો રિમાર્ક નાખી દેશે એપ્લિકેશનમાં કે ભાઈ હેલ્ધી ફૂડ નથી આપ્યું. બનાનાને હેલ્ધી જ કહેવાય, પણ એ નોનસેન્સ નથી સમજતા. એક વસ્તુ અનહેલ્ધી હોય એટલે ડાયરેક્ટ નોટિફિકેશન આવી જાય કે અનહેલ્ધી ફૂડ લઈ આવે. વાગી ગયા છે 8:45 અને બેસી ગયા છીએ નાસ્તો કરવા. શું છે નાસ્તામાં? એને ફાફડી કહેવાય. રોટલી, ચા, અને આપણા માટે છે ચા અને આ સાબુદાણાના ચમચા, કેમ કે આજે છે આપણે ગુરુવાર. સારું, ચલો ભાઈ, તો નાસ્તો કરી લઈએ શાંતિથી. આપણું ગળું રહી ગયું છે અત્યારમાં રાતે સ્પ્રાઇટું પી જઈએ છે ને એમાં. શું છે ટિફિનમાં? ચમચો માંથી લઈ લેજો. જો ભાઈ, આજે છે આલુ સેવ, રોટલી, કાકડી અને રીંગણા બટેટાનું શાક. બરાબર? છાશ લઈ જવાની? હા, બનાવેલી છે. પ્રશાંત શાક ભરે છે ત્યાં સુધીમાં આપણે છાશ ભરી દઈએ. બરાબર ને? સારું, ચલો ભાઈ. અત્યારમાં પછી બહુ કામ છે. જો તો ચાય વહી ગઈ છે આપણી, એટલે આજ પાછું પ્લેટફોર્મ ધોવું પડશે, જે કાલ મેં ધોયું હતું. જો ભાઈ, ચોમાસાના લીધે કોક માખીઓ બતાવવા માંડી છે, એટલે આપણે કરીએ છીએ ધૂપ, કેમ કે છોકરાઓને હે ને માખીઓની પૂરી એલર્જી છે, અને જોડે જોડે મને પણ, કેમ કે છે ને માખી સાલી મસ્ત આપણે બેઠા હોય ને ત્યારે જ આવીને લોહી પીવે, અને માખી અડડ કરે ને ગુસ્સો આવે. જો આપણે મસ્ત ધૂપ કરી દીધો છે, અને હવે આપણે આને મૂકી આવશું બેડરૂમમાં, કેમ કે કાલે એકારે 2 ધૂપ કર્યા હતા. તો જો આને આપણે રાખી દઈએ બેડરૂમમાં. અને ચલો, મારે એક ફોન આવે છે, પહેલાં એટેન્ડ કરી લઉં. તો પહેલાં મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, અને આજે આપણી સોસાયટીમાં મતલબ કે નીચે મંદિર છે, અને 1 વર્ષ થઈ ગયું છે, એટલે આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. એટલે આજ સવારની આઈ થિંક 4:30 વાગ્યાની આરતી શરૂ થઈ છે. કલાકે ને 2 કલાકે આરતીઓ છે, આખા દિવસની 4-5, અને બહુ બધું ટૂંકમાં ઇન શોર્ટ આખા દિવસનું ફંક્શન છે. આપણે તો નથી ગયા નીચે વરસાદના લીધે, અને આપણે ઓછા જઈએ છીએ. જાશું સાંજકના ટાઈમે, થોડાક દર્શન કરી આવશું અને એકાદો ચક્કર મારી આવશું. અને જો આપણે જે ધૂપ લગાવ્યો તો એ મસ્ત થઈ ગયો છે. હવે કે રૂમમાં થોડીક વાર હોલમાં રાખી દઉં, આમ તો રૂમમાં જ રહેવા દઉં નહીં. જો એટલે મસ્ત રૂમમાં આખામાં ધુવાડા થઈ જાય ને, એટલે માખીઓ ટકે નહીં, કેમ કે 1-2 માખી હોય ને તો એ સાલી એટલી હેરાન કરી મૂકે છે. અને હજી વાગ્યા છે 11:30. છોકરાઓ આવશે 1 વાગે. ટિફિન આપણું આજે વયું ગયું છે, એટલે આપણે ખાલી બનાવવાની છે રોટલી. એટલે એ તો ભાઈ ધીતીબેન પહેલાં આવે, કપડાં બદલે ત્યાં સુધીમાં તો આપણે 2 રોટલી કરવી હોય એ થઈ જાય છે. અને ધ્રીશભાઈને ભાઈ આવીને એટલી પંચાયત હોય, એટલે ત્યાં સુધીમાં તો આપણે 2ની જેટલી કરવી હોય એટલી રોટલી થઈ જાય. તો ત્યાં સુધી આપણે મસ્ત ફ્રી છે. કપડાં જે ધોયા હતા આપણે કાલે અથવા પરમ દિવસે, બહુ યાદ નથી મને, પણ એ હજી સુકાણા નથી, કેમ કે વરસાદ ઝરમર શરૂ જ છે. અને આ વખતે આપણે હજી અંદર રૂમમાં દોરી નથી બાંધેલા. આજ રાતે પ્રશાંત આવે સાંજ, એટલે પહેલાં તો કામ દોરી બાંધવાનું કરવાનું છે ઘરમાં. દોરી બાંધી દઈએ એટલે હવે બહાર સૂકવવા જ નથી થોડોક ટાઈમ, કેમ કે જે દિવસે હું કપડાં સૂકવું એ જ દિવસે વરસાદ આવે છે. એટલે જોઈએ હવે કે આજે પ્રશાંત આવે એટલે પહેલું કામ દોરી બાંધવાનું કરી દઈએ, અને ત્યાં સુધી આપણે ફ્રી છીએ તો જોશું શાંતિથી ટીવી, કેમ કે મોબાઈલનું કામ બધું પતી ગયું છે. રીલ એડિટિંગ, રીલ મૂકવાની, બ્લોગ એડિટિંગ ને બધું. એટલે હવે આપણે શાંતિથી જોશું ટીવી. વાગી ગયો છે અને બેસી ગયા છે જમવા. આજે શાક શેનું છે? અને આજે ભાઈ મસ્ત ચોળી નાખ્યું છે શાક ને રોટલી. અને આપણા માટે આપણે તળી દીધા છે સિંગદાણા, તીખા મીઠાવાળા કરી દીધા છે, અને જોડે છે છાશ. હા, તીખા મીઠાવાળા. પેલા મને એમ થયું કે હે ને ઓલા મસાલા વાળું બનાવું, ખાંડ ને ચટણી વાળા, પણ એને બનાવ ગળું બહુ દુખે છે, કોને ખબર.
હમણાં 2-3 દિવસ નકરું ઠંડુ પીએ છીએ ને કપ યાર ગિનતે મગે ડીડી મગર મત ઉકાડો પી લે સાંજે પી લે ચોકલેટ આજે ધ્રુતિબેન જમાડે છે ભાઈને પણ અમારે ધ્રી છે ને બહુ ઢીલો છે કેમ એને બહુ વાર લાગ્યો અને સિંગદાણા હજી છે ભાઈ ગરમ જમા મને બોલ્યા આમ હાથ તો રાખ હાથ ન સાફ કરી છે તો હું સારું ચલો ભાઈ જમી લઈએ બરાબર ને પાસ્તા કેવા લઈ ગયો બહુ તને ભાઈવા કેમ કે આજ મારે ગુરુવાર હતો આપણે ટેસ્ટ નહોતા કર્યા બોલે બહુ મસાલા અને એક બહુ મસ્તીની વાત કહું એમ જો આજે આપણે લંચ બોક્સમાં સવારે બનાવ્યા હતા પાસ્તા નહીં ત્રીસ અને તમને એક મસ્ત વાત કહું તમારે એવી રીતે લંચ બોક્સમાં બનાવવા હોય ને તો 2 જ મિનિટમાં પાસ્તા બની જાય કેમ કે રાતે છે ને નોર્મલ વોટરમાં પલાળી દેવાના એટલે સવારે તમારે જે બોઇલ કરવા પડે ને બોઇલ નહીં કરવા પડે અને સીધા તમારે જે કાંઈ રીતે વઘારવા હોય વ્હાઈટ સોસવાળા યા કોઈ બી સોસવાળા એઠો હાથ ન નાખતો એમાં એ રીતના બનાવી દેવાના એટલે રાતે તમે પલાળીને રાખી દેશો એટલે સવાર થશે ને તે મસ્ત પલળી ગયા હશે એટલે તમારે જરાય એકવાર પણ એક ઉફાણ પણ બોઇલ નહીં કરવો પડે અને સીધા સવારે વઘારવાના જ રહેશે એટલે ઓમ જોઈએ ને તો લંચ બોક્સ માટે બહુ સારું જલ્દી એવું કામ પતી જશે મારે આજે ખાલી વઘારવાના જ હતા 2 મિનિટે નથી થઈ એટલી વારમાં જ તમારા ટિફિનના પાસ્તા બની જાય ગાઈસ 2 મિનિટમાં હે મેગી બનતી હોય ને આવતી 2 મિનિટ મેગી કોઈ 2 મિનિટમાં બનતી નથી મેગીને થોડીક તો વાર લાગે જ છે અને 5 મિનિટમાં થાય આજે પહેલી વાર 5 મિનિટની ઓછીમાં 2 મિનિટમાં પાસ્તા બની ગયા પાસ્તા રેડી છે તમે કાંઈ નહીં તેલ મૂકીને બધા સોસીસ નાખીને પાસ્તા નાખી દો બસ પતી ગયું તમે એકવાર જરૂર ટ્રાય કરજો રાતે પલાળી દેજો શેર કમેન્ટ બધી કરજો રાતે પલાળી અને સવારે બનાવી દેજો હે ને ગયા છે 5:30 રીતિબેન બેસી ગયા છે નાસ્તો કરવા શું છે નાસ્તામાં કાકડી કઈ છે ચટણી મીઠા વાળી રીતિબેને જોરદાર હે ને દીદી કેવી લઈ ગઈ તો આમાં લીંબુ નાખીને કાકડી ખાઈ લુખી કાકડી મીઠું ન નખાય પણ મીઠા વગર ન ભાવે મીઠા વગર કાંઈ ન ભાવે થોડી બેન બેસી ગયા છે વાંચવા લખવાનું નથી કાંઈ હે કેવું લાગે જે શું કહીને જો ખબર ઓરિયો ખાઈને નહીં એમ કે વરસાદ આવે છે ને તો મમ્મી કે ભજીયા બનાવજે આજ રાતે કે આજ તો રાતે ભજીયા જ બનાવી દેજે મને બોલ અત્યારે આપણે નીચે જમવા જવાનું અને એવું હા બનાવી ગ્રીન ચટણી કઈ તીખી વાળી ને આ તો મીઠી બનાવી ધ્રીશની ફેવરેટ તો આટલી જ કેમ કરી ધ્રીશની ફેવરેટ આટલી બધી હોય પણ કોથમરી બહુ નથી ધીરે થોડીક જ હતી લાલ ચટણી બહુ ઓછી લાવ્યો હતો આ વખતે મને એમ છે શાક ને એવું લઈને આવ્યો ને કાલે કેવા કેવાય કેળા ને ખલેલ લાવ્યો ને એની પહેલા શાકભાજી લાવ્યો તો એમાં જ ના ના કાલ લાવ્યો ને એમાં છે એટલે આ મને એમ છે ફ્રી આવી હોય એટલી કમથી કેમ કે આટલી કમથી લાવ્યો ન હોય સમજે ને લાવ્યો ને ઘટી બધી લાવ્યો ચટણી માટે પેલી મસ્ત દેખાય છે ને મસ્ત ચાખી દો લે બહુ મસ્ત છે ચટણી બની ને નાખ્યો બીજું કઈ શું નહીં મિર્ચી નાખી મરચું તો નાખવું પડે ને 2 મરચી નાખી મરચું હું જો મરચી કેવું રાખ્યો મોમે રાખતા આવડે છે હવે આપણે કાલે જવાનું હતું શૂટમાં વરસાદના લીધે સ્કૂલોમાં જાહેર રજા છે કાલની એટલે કાલે શૂટમાં જઈએ જ હોય શૂટ જ કેન્સલ થશે અને ચાલુ હશે તો ન હોય
આટલા વરસાદમાં ગામમાં પાણી ભર્યા છે. આ જોના અંકલ કહે છે અહીંયા સુધી પાણી ભર્યા છે કડકડ સુધી. મારા કેટલા ફેરા છે અંકલ? તું તો ડૂબી જ જા. અને આપણે 2 દિવસ પહેલા મીન્સ કે આ ડેટ કાલની જ હતી ત્યારે આપણે જવાનું હતું એક મૂવીના ટ્રેલર લોન્ચની ઇવેન્ટમાં. તો એ આ પ્રોટેસ્ટના લીધે કેન્સલ થયું. બિચારી હમણાં ખબર નહીં જ્યાં જ્યાં જવાનું ફાઇનલ કરવું ને બધું કેન્સલ જ થાય છે. નજ લાગી ગઈ હશે. એટલે મીન્સ કે ઇવેન્ટ જ કેન્સલ થઈ છે. આપણું જવાનું કેન્સલ થયું એવું નથી. ઇવેન્ટ જ કેન્સલ થઈ અને હવે કાલનું નજ લાગી ગઈ છે, બધું કેન્સલ થાય છે. અરે મારું કેન્સલ નથી થતું, આખું ઇવેન્ટ જ કેન્સલ થઈ એમ કહું છું. અને કાલનું શૂટ બંધ જ રહેશે કેમ કે વરસાદ જેટલો છે તો કોણ જશે શૂટમાં. હવે ચાલો તો તું જઈશ? ના જ હોય ને એના બધા કેમેરાની બધું પલ્લી જાય નોનસેન્સ. કેમેરા બધું એટલું બધું પાણી છે. અરે ઉપરથી વરસાદ હતો તો પલ્લા તો ખરી ને. અને કઈ આવા અંધારામાં શૂટ લઈ એ તો કોઈ પ્રોપર્ટીની અંદર શૂટ લેવાનું હોય તો અલગ વસ્તુ છે પણ તોય રસ્તામાંથી તો જવાનું ને બધાયને. એટલે આટલા પાણીમાં કોણ કેવી રીતે જાય? અને એ લોકો ઓલા ઉબેર વાળા એ નથી લઈ જતા પાણી ભર્યું હોય તો. એટલે એ તો પોસિબલ જ નથી. અને આ લોકો આમ ખબર આમ ટ્રેન ની જેમ કરતા પાણી ભરેલું તો કેમ કરતા કરતા એટલે એ તો કેન્સલ જ થશે શૂટે કેમ કે કાલની તો જાહેર રજા આપી દીધી છે. અને એમાંય અત્યારે આગાહી એવી થઈ છે કે રાતના તો આનીથી વધારે વરસાદ આવવાનો છે. એટલે કાલનું તો શૂટ કેન્સલ ને કેન્સલ. ઇન્સ્ટાગ્રામમાં એવું હોય કે 8 વાગ્યા પેલા ઘરે પહોંચ્યા છે, 8 કે 9 વાગ્યાથી. કેમ રાતે વરસાદ આવવાનો છે. અંબાલાલે આગાહી કરી દીધી. કોને? હારું કે આગળ કે ગરમી કેટલી પડતી હતી. નાવા મંજા કે હા પાડો બહુ વધારે ફાસ્ટ વરસાદ આવે છે ને ઠંડા પાણીએ નવાય નહીં માંદા પડી જાય. આ છોકરો કેવો નાય હે. એ નાતો હોય એટલે આપણે કોઈ નાતા નથી એટલે આપણે નહીં નાવાનું. એક વાર નાયા ખાલી વિડીયો ચક્કરમાં. વિડીયો પાડતા તો ખબર પડતું છે. વિડીયો પાડવાનું તો મેં ભીગી ગયા હતા આપણે 4-5 વિડીયો પાડી લીધું. યાદ નથી. આ વખતે ન નાયો તો નાની આવીશ ને એવું કંઈક હશે ત્યારે ના આવીશ. 6-7 વર્ષ. સારું ચલો ભાઈ આપણે થોડીક વાર બહાર મસ્ત બહુ હજી વરસાદ બગાસ જોઈએ. આવે. બહુ જોરદાર વરસાદ આવે છે. દીદી હઈ જા બાર બે હતા હજી જા. તો હજી બેસાય એવું તો છે ને આપણે ત્યાં લોબીમાં બેસીએ એવું કઈ જરૂરી રોબી નથી. પાણી ભરાઈ ગયું ના કા ભરાય જ નહીં. નોનસેન્સ. ખોટા ફાંકા જ મુકતી. એટલા મોટા પડીકા ખોઈવા માટે ને કે પાછી વાળવી પડે કે હવે પાછી વળી જાય. આટલી મોટી લાઈન છે જમવાની અને આપણે પહોંચી ગયા છીએ નીચે પાસ લઈને. જો બધા વાળી આપણા પાસ અને આપણે આવી ગયા છીએ જમવા માટે વરસાદમાં. જો નીતિ ઊભી રહી ગઈ છે લાઈનમાં. જો પબ્લિક આવે જ છે ને આવે જ છે જમવા માટે. જો આપણી પ્લેટમાં છે પૂરી, બટેટાનું શાક, દાળ, લાડવો, ભજીયા અને ભાત. અને પ્રશાંતે પીચડાનું શાક લીધું છે અને ચટણી એ લીધી છે એક્સ્ટ્રા. એ આપણે છે મસ્ત ફાસ વરસાદ તો શરૂ જ હતો પણ ધીમો હતો. હવે જો ફાસ બહુ ફાસ આવે છે. ફાસ વરસાદ શરૂ થઈ ગયો છે. હવે અંદર આપણે 2-3 કલાક પડી જવાનું છે. તમારે પ્રશાંત છે ને પરાક્રમ કરે છે કઈક પરાક્રમ ન કપડા ઉપર ન જાય ને. જો કબૂતરા છે ને આપણે જાળી ફિટ કરાવી છે ને તો હવે છે ને આપણે એની સાફ સફાઈ કરીએ છીએ.